ત્યારબાદ આવે છે પિસ્સુ ટોપ, જ્યાં મહાદેવે ત્યાં નિવાસ કરતી જુદી જુદી આસુરી શક્તિઓનો નાશ કરીને તે આજુબાજુની પવિત્ર જગ્યા બનાવી અને તે પર્વતમાળા આજે દિવ્ય એકદમ સરસ અદ્ભુત દેખાય છે. ત્યારબાદ મહાદેવ આગળ ચાલવા લાગ્યા અને શેષનાગ પહોંચ્યા અને મહાદેવે પોતાના ગળાના આભૂષણો સમાન શેષનાગ વાસુકીનો ત્યાગ કર્યો અને જટામાંથી ગંગા ઉતારીને બ્લુ કલર સમાન એક શેષ સરોવર બનાવ્યું. ગંગાને ત્યાં આજે સરોવર રૂપી સ્થિર કર્યા. ત્યાં આજે 24 કલાક વર્ષમાં એકવાર ભાગ્યશાળીને યાત્રાળુઓને શેષનાગના દર્શન થાય છે. એ સરોવર ચંદનબાડીથી 12 કિલોમીટર દૂર આવેલું છે. ત્યારબાદ મહાગણેશ માઉન્ટ જગ્યા આવે છે, જ્યાં ગણેશજીની પ્રતિમા બનાવીને ગણ તરીકે આજુબાજુના વિસ્તારની રક્ષા કરવાનું જણાવ્યું અને ત્યાં એક સુંદર ઝરણું વહે છે. તે અતિશય ઠંડુ પાણીનું બનાવ્યું છે. સૂર્યના અસરતાપનો નાશ કરીને ભૂમિને શીતળતા પ્રદાન કરી. ત્યારબાદ 21 કિલોમીટર આગળ પંચતળની જગ્યા આવે છે, જ્યાં મહાદેવે પંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને તેજનો ત્યાગ કર્યો હતો.